નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે. આજે વાત કરીશું ગુજરાત સમાચારની, કારણ કે ગુજરાત સમાચાર ઉપર પહેલા આઈટીના દરોડા પડ્યા, ત્યારબાદ ઈડીના દરોડા પડ્યા અને ગુજરાત સમાચારના જે માલિક છે બાહુબલી શાહ, તેમની ધરપકડ કરવામાં આવી. એવું અત્યારે વિપક્ષના નેતાઓ ટ્વીટ કરી રહ્યા છે કે દેશમાં જે પ્રેસની આઝાદી છે તેના ઉપર ક્યાંક લગામ લગાવવાની કોશિશ કરી રહ્યા છે. સાથે સાથે ગુજરાત સમાચારને કોઈ ખરીદી લે, જે રીતે એનડીટીવીની હાલત થઈ કે અદાની એને ખરીદી લીધું, એ પ્રકારની હાલત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તેવો આરોપ લાગે છે. સર, આપ શું કહેશો આ બધાની વચ્ચે? જુઓ, વિપક્ષનો તો એનો ધંધો છે અથવા તો એનો મૂડ હોય છે હંમેશા આક્ષેપ કરવાનો. બેન જુઓ, બે વસ્તુ કહો, દરેક વસ્તુને એક એંગલથી જોવી સારી વાત નથી. મીડિયાનો અવાજ રૂંધવાની કોશિશ કરવાની પરિસ્થિતિ શું છે? તમારો કોઈ વાંક ગુનો ન હોય અને તમારી ઉપર ત્રાસ ગુજારે તો 100% મીડિયાને અવાજ ઘૂંટવાની વાત છે. અત્યારે ઈડીની કાર્યવાહી જે થઈ રહી છે, કાર્યવાહીની પાછળ તો મની લોન્ડરિંગ સહિતના આરોપ તો છે, સિદ્ધ નથી થયા, એ જુદી ઘટના છે. એટલે એને બાનું બનાવ્યું છે, ઈડીએ એને બાનું બનાવ્યું છે. જે કઈ હોય તે, કારણ કે વેપાર ધંધામાં હંમેશા કાંઈ ને કાંઈ તો લૂ ફોલ્સ હોવાના. હવે એને આ કઈ પહેલી વખત ગુજરાત સમાચારે આવું લૂ ફોલ્સ કર્યો છે અને ઈડી ત્રાટકે એવું નથી. એને જ્યારે ત્રાટકવું હોય ત્યારે ત્રાટકે છે. એટલે ઈ રીતે ઈ જે છે અખબારોનો અવાજ ઘૂંટવાની વાત થાય, એમાં ના નહીં. પણ એક બીજી વાત પણ ગોપીબેન ભૂલવી ન જોઈએ. આપણી પાસે માધ્યમ છે, એનું ગુજરાતી એ નથી કે આપણને કાનૂનને તોડવાનો અધિકાર મળે. આપણી પાસે માધ્યમ છે 100%. આપણે આખા ગામને ઉપદેશ આપતા હોઈએ છીએ અથવા તો ગામના લુગડા ખેંચી લેતા હોય છે. આવું જ સર્ચ ઓપરેશન અગર કોઈ બીજા એનજીઓ, કોઈ ધાર્મિક સંસ્થા, રાજકીય નેતા, ઉદ્યોગપતિ, બીજી કોઈ શૈક્ષણિક નો બહુ સંકુલ ધરાવતો એને ત્યાં વગેરે વગેરે જગ્યાએ પડ્યું હોત તો આપણે શું કે, તો હંમેશા આપણે બધા, એટલે છાપા વાળા કે ટીવી વાળા તમે કયો, દરોડા પડ્યા, કાળા કૌભાંડ નીકળવાની સંભાવના, હાહાકાર, આમ છે તેમ છે, બિલ્ડર લોબીમાં આપણે બધું કરીએ જ છીએ. ત્યારે આપણે ક્યારેય નથી કહેતા કે આ બિલ્ડર લોબીનો અવાજ ઘૂંટવાની કોશિશ છે, ઘૂંટવાની. ક્યારેય નથી કહેતા કે શૈક્ષણિક સંકુલ ચલાવનારા એનજીઓ જે છે એનો અવાજ ઘોંટવાની આ પ્રક્રિયા છે. સાધુ સંતો કે આશ્રમ ઉપર કઈ થાય, ગુરુકુલ ઉપર થાય, તો આપણે એમ નથી કહેતા કે આ હિન્દુ ધર્મને અથવા તો કોઈ એક ધાર્મિક સંપ્રદાયને એનો ગળો ઘોંટવાની વાત છે. આપણી ઉપર જ્યારે આવે ત્યારે જ આપણે એમ જો કહીએ કે આ અખબારોનું અથવા તો ચોથો સ્તંભ જેને કહેવાય છે એનું ગળું ઘોંટવાનો પ્રયાસ છે, તો એ બરાબર ફીટ બેસે નહીં બેન. કારણ શું છે કે અખબારનું કે માધ્યમનું હોવું એટલે કાનૂનનો ખિલવાડ કરવાનો પરવાનો હોવો એવું ન થાય. નંબર 1. નંબર 2, આપણે જયારે બીજા ઉપર દરોડો પાડીએ ત્યારે લખીએ છીએ કે નહીં? તો આજે બાહુબલીભાઈ શાહ એના ઉપર અથવા તો જીએસટીવી ના જેટલા પણ એકમો ઉપર દરોડા પડ્યા, એક લીટીના સમાચાર તમે લીધા નથી. અમારે એટલે કે કોઈ પણ ઓડિયન્સ એને તટસ્થ પત્રકારત્વ કેમ માને, મને તમે કયો. અરે અપરાધ હોય એ સાબિત થયો નથી, કમસે કમ તમારી સામે કાર્યવાહી થઈ છે એ તો કેવું પડે કે નહીં? મારા છાપામાં હું પણ કાલ સવારે ઉઠીને કોઈ પણ કાળા ધોળામાં પકડાઉં તો હું તો 100% માનું પત્રકારે લખવું જ જોઈએ, જે હોય તે, કે ભાઈ આવું આવું થયું છે. પછી હવે તપાસના અંતે જ્યારે જે નીકળે ત્યારે તમારી જાણ ખાતર ગોપીબેન, આ આપણે કોઈ ટીકા નથી કરતા, પણ હું એક આદર્શ સ્થાપવાની વાત કે જે આપણે આદર્શની કરતા હોઈએ છીએ. એટલે તમે જુઓ, આપણામાં બીજું કાંઈ કરતા કાંઈ અહીંયા લાલ લાઈટ નથી લબકતી. સમાજ આપણને થોડાક મોટા માને અથવા તો આપણને સાંભળે છે શું કામ? કે ભાઈ એ લોકો એવું માને છે કે આ લોકો જે બોલે છે એવું કંઈક વર્તતા હશે. તમે જુઓ, આપણે આદર્શ વાતો કરીએ તો આદર્શ વાતો સાંભળનારાને કમસે કમ એને બિચારાને એવું માનવામાં આવે કે આ ભાઈ જે બોલે છે કમસે કમ થોડું ઘણું પાળતા હોવા જોઈએ. હવે આપણે બિલકુલ ખાલી બોલવામાં જ હોશિયાર ને પાળવામાં જરાય ન હોય તો એનો મતલબ શું? એટલે ગુજરાત સમાચારની ઉપર કાર્યવાહી જે એંગલથી થઈ હોય તે,
એ જુદી વાત છે. કોઈ પણ એના આકાએ કીધું હોય કે આને તમે ફસાવી દો કે આમ કે તેમ કે, એ બધું તો પછીની વાત છે. તમારી ઉપરના આરોપો શું છે અને આરોપમાં તથ્ય છે કે કેમ, વાતની એક હમ વાત. હું તો એમ માનું છું કે ગુજરાત સમાચારે પોતે પ્રેસ કોન્ફરન્સ બોલાવવી જોઈએ, પોતે યા પ્રેસ રિલીઝ કરાવવી જોઈએ, પ્રેસ રિલીઝ, કે ભાઈ આવા આક્ષેપો સાથે અમારી ઉપર આવી રીતે તડાપીટ બોલાવવામાં આવી છે, તેમ છતાં અમને જરાય વાંધો નથી, કારણ કે અમે કાયદાને ફોલો કરવાનું માનીએ છીએ, બંધારણનો અધિકાર છે એને ને અમને બેયને. એને દરોડા પાડવાનો અધિકાર છે, અમને અમારી જાતને નિર્દોષ સાબિત કરવાનો અધિકાર છે. તો ફાઇટ વિલ ગો, એ તો જશે, લડી લેશું જે થશે તે. પણ અમે હમ તમામ પ્રકારનો સહયોગ આપીશું. ઈડી બીડી કોઈ પણ આવે, હજી જેને આવવું એને વેલકમ. અમારે ત્યાં કાંઈ કાળું ધોળું નથી. એવું તો તમારે પ્રેસ રિલીઝ કરવી જોઈએ ને. ગળું ઘૂંટવાનો વિષય ક્યાં આવે? તમારી ઉપર કોઈ આક્ષેપ ન હોય અને તમારી ઉપર કઈક કોઈ પણ પ્રકારનું કાર્યવાહી કરવામાં આવે તો માનવામાં આવે કે ભાઈ તમે આવું કર્યું. ગુજરાત સમાચાર ગઈકાલથી કે પ્રમ દિવસથી સરકારની વિરુદ્ધમાં લખે છે એવું તો નહીં. 1931માં પેપર શરૂ થયું, આજ સુધીનો એનો ઇતિહાસ છે કે હંમેશા એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ તરફ લખી રહ્યા છે. એટલે કે સરકાર વિરોધમાં મોટા ભાગે લખતો, સરકાર વિરોધ એટલે જનતાની ફેવર. તો હમ એની છાપ છે, અડીખમ અણનમ યોદ્ધા જેવી છાપ છે. પણ હવે એ કાર્યવાહી થઈ તો સમથિંગ ઇઝ રોંગ, કાંઈક ક્યાંક વાંકું પડ્યું છે, એ તો હકીકત છે. પણ સવાલ એટલો છે કે જે કાંઈ થયું હોય તે તમારે તમારા છાપામાં એક પણ લીટી નહીં લખીને તમારા કરોડો કરોડો જે વાચકો છે એને એક વખત વિચારવા મજબૂર તો કરી જ દે કે ભાઈ તમારી ઉપર આફત આવે ત્યારે તમે કાચબાની જેમ શંખોરી જાઓ છો, અંગ તમારા. કોકનું હોય તો તમે ડોકું લાંબુ કરો, એ કેમ ચાલે? અમારી ઉપર, અમારી એટલે જનતામાં કોઈ પણ, મેં તમને કીધું, ઉદ્યોગપતિ હોય, શિક્ષણ શાસ્ત્રી હોય, રાજકારણી હોય, ધર્મગુરુ હોય, સમાજસેવી હોય, કોઈ પણ હોય, બીજા કોઈની ઉપર આવા દરોડા પડે તો ગુજરાત સમાચાર હું તમામ છાપા લખે જ છે ને કે ભાઈ દરોડા હમ પડ્યા, સર્ચ થયું, કાળા ધોળા કર્યા વગેરે જે કઈ આવતું હોય તે. તો આજે તમારી ઉપર રેડ થઈ છે તો છાપામાં શું કામ ન આવે? નંબર 1. નંબર 2, બીજા બધા છાપા પણ જે રીતે લાજ કાઢે છે. ગઈકાલે દિવ્ય ભાસ્કરે આ દરોડા પડ્યા એ મેટર લખી હતી, નાની એવી સંદેશે છેલ્લે પાને આપણી ભાષામાં લાસ્ટ પેજ ઉપર બહુ મોટા પાયે એને લીધું હતું. પણ બાકી બધા જે લાજ કાઢે, એટલે ભાઈ તમે દરોડા પાડવા એટલે એ અપરાધી સાબિત નથી થઈ જતા. બાહુબલી સાહેબની ધરપકડ થઈ એટલે એ ગુંડા કે બદમાશ એટલે થઈ નથી. તમારી જે કઈ આરોપ હોય તે એ સિદ્ધ કરવાના બાકી છે. એક કાર્યવાહી પ્રોસેસ છે, એ પ્રોસેસના કારણે તમને લઈ ગયા. એટલે તમે અત્યારે ધરપકડ થઈ એટલે આરોપી એટલે અપરાધીને જ સાબિત થઈ જતા, સમજી લો. તો તમારે હમ છાતી ઠોકીને લખવું જોઈએ, અમારી ધરપકડ થઈ છે, આવા આક્ષેપ છે, એની સામે અમારો 100% જવાબ છે. આ ઉપરાંત અમે કોર્ટમાં પણ અમારો જવાબ પુરવાર કરીશું અને અમે બે દાગ એમાંથી નિષ્ફળ એમાંથી અમે બહાર નીકળી જશું અને સરકારની કે તંત્રની જે મેલી મુરાદ હશે એને પણ અમે ઉજાગર કરીશું. આવું જો કર્યું હોત તો લાખો કરોડો ગુજરાતના જે વાચકો છે ગુજરાત સમાચારના, એને એમ થાત કે ભાઈ કાયદો બધા માટે સરખો છે, એવી રીતે સમાચારમાં પણ આ બધા માટે સરખું છે. આપણી ઉપર દરોડા પડે ત્યારે લખ્યું છે, ખુદની ઉપર પડ્યા તોય લખ્યું છે, એમાં ક્યાં ફરક પડતા? અચ્છા, તમે ન લખીને કઈ કોઈને તમે શું કર્યું? પકડાઈ ગયા. આમ જુઓ તો લખ્યું હોત તો બધાને ખબર તમારા દ્વારા પડી ગણા. તો હવે સોશિયલ હમ મીડિયાનો જમાનો છે, ખબર તો બધાને પડી ગઈ. તમારે જે ઢાંકવું છું, દાખલા તરીકે એ ઢાંકવું ઢકાણું તો નહીં. બધાને રજે રજની ખબર પડી ગઈ છે કે બાહુબલી સાહેબ ની જ્યાં પેલા ધરપકડ કરવા ગયા, પેલા ખાનપુર ગયા, ત્યાં શ્રેયાંસભાઈ ને મળ્યા, એને કાંઈ કર્યું નહીં. શ્રેયાંસભાઈ ની પછી ખાનપુરની આખી ઓફિસમાંથી કોઈને કાંઈ ન કર્યું. જીએસટીવી ની જે ઓફિસ છે એસજીપી રોડ, ત્યાં ગયા, બાહુબલીભાઈ ના ઘરે ગયા, એની ધરપકડ કરી, એને બુદ્ધિપૂર્વક કેટલાક વાત એને જેને વોરંટ કહેવાય એ પ્રકારની નોટિસનું વાંચન થયું. એની સન્મુખ બાહુબલી સાહેબની સન્મુખ વાંચન થયું કે 100% અપરાધ હેઠળ અથવા તો આક્ષેપ હેઠળ તમારી ધરપકડ કરવામાં આવે છે. હવે ઈ બધું વાંચન થયું, આ બધી ખબર તો પડી ગઈ. તમે છુપાવવા જેવું શું થયું? તમને પછી ત્યાંથી મ્યુનિસિપલ એટલે સરકાર સંચાલિત હોસ્પિટલમાં લઈ ગયા, ત્યાંથી તમે જાયડીસ હોસ્પિટલમાં લઈ ગયા, ત્યાં તમારી તથાકથિત રીતે તબિયત બગડી છે. આપણે આવા જ કેસમાં જયારે બીજા કોઈની તબિયત બગડે ત્યારે આપણે ટીકાઈ કરતા હોઈએ છીએ કે ભાઈ પોલીસની કાર્યવાહીથી બચવા એને નાટક કર્યું અને દાખલ થઈ ગયા. આપણામાં આ જ કેસ લાગુ પડે.
એટલે ગોપીબેન સાવ આંધળુકી વાત કરવી, ચોથી જાગીર એ મારી દ્રષ્ટિએ ઉત્તમ નથી. ચોથી જાગીર હોય કે પણ 10મી જાગીર હોય, દરેકે પોતાની મર્યાદામાં રહેવું જોઈએ, કા નિષ્કલંક રીતે રહેવું જોઈએ, તો જ ગામને આંગળી ચીંધી શકો. ગામના ગારાના ને આપણા હોનાના એવું ન હોય. જી બેન. સૌથી મહત્વની વસ્તુ અહીંયા એ છે કે નિષ્કલંક રહેવું જોઈએ. જો નિષ્કલંક હોય તો તમારા ઉપર ગમે તેટલી ઇન્ક્વાયરી આવે કોઈ ફરક નથી પડતો. પણ જે રીતની વાત આવી રહી છે સામે, અને જે રીતના કોંગ્રેસના નેતાઓ બધા ટ્વીટ કરી રહ્યા છે કે ધીરે ધીરે આખું ગુજરાત સમાચાર જે છે એ અન્ય કોઈ ઉદ્યોગપતિ એને ખરીદી લે એ માટેની આખી એક ષડયંત્ર કરવામાં આવી રહી છે. ફ્રીડમ ઓફ સ્પીચ જે છે આપણા દેશની અંદર, એના ઉપર અહીંયા તો હુમલો કરવામાં આવી રહ્યો છે. विपक्ष का जो कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना. ગુજરાત સમાચાર વિશેની સંદેશ વિશે પણ ભૂતકાળમાં આવી અફવા ઉડી ચૂકી હતી કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાળા જે છે એને હાયર કરી લે છે વગેરે વગેરે. એ બધું ખંડન થયું, હજી સંદેશ અણનમ છે. પણ હમણાં કેટલાક સમયથી એવી આપણને બજારમાંથી વાત જાણવા મળે છે કે ગુજરાત સમાચારનું જે સ્મૃતિબેન અને શ્રેયાંશ સાહેબ, એના જમાનાનું જે ગુજરાત હતું એમાં કેટલાક કઈક કૌટુંબિક રીતે ભાગલા પડ્યા છે. અમુકના ભાગમાં જીએસટીવી આવ્યું છે, અમુકના ભાગમાં ગુજરાત સમાચાર આવ્યું છે, અથવા તો કઈક શેર જે છે ઓછા વધુ થયા કે જેમ હોય. ટૂંકમાં એક જમાનામાં જે આધિપત્ય હતું સ્મૃતિબેન શાહનું, જે અત્યારે દિવંગત થઈ ગયા છે, સ્મૃતિબેન અને શ્રેયાંશભાઈ, એના વખતનું ગુજરાત સમાચાર હતું. કોઈની મજાલ નથી કે કોઈ છીક ખાઈને જાય, એવો એનો રુતબો, દબદબો અને એવું એનું કન્ટેન્ટ રહેતું હતું. અને એ જયારે જમાનો હતો ત્યારે તો કોઈની ત્રેવડ કે ગુસ્તાખી કરવાની હિંમત નહોતી ચાલતી. એક બે વખત ભૂતકાળમાં આવું થયું. ઇવન દો કટોકટી ઇન્દિરા ગાંધીજીએ લગાડી હતી કટોકટી, ત્યારે પણ ગુજરાત સમાચારને હાથ અડાડવાનું આ લોકોએ 10 વખત વિચાર કર્યો હતો. નહોતો એટલે કે અડાડ્યા નહોતા. ખાલી માધવસિંહ સોલંકીની સરકારે એક વખત ગુજરાત સમાચારનું પ્રેસ સળગાવ્યું હતું, અને કેશુભાઈ પટેલની સરકારે રાજ્યસભાની ચૂંટણી હતી, એમાં શ્રેયાંશભાઈ શાહ જે છે એ પણ દાવેદાર હતા. એને કઈક ગળમથલમાં શ્રેયાંશભાઈ શાહને રીતસર પોલીસની જીપમાં બેસાડીને લઈ જવામાં આવ્યા હતા. આ 2-3 ઇન્સિડન્ટ તમે જે કયો એને બાદ કરતા નરેન્દ્ર મોદીની સરકારે કેટલીક બીજા ભાસ્કર દૈનિક જે છે એને કંઈક જાહેર ખબરો બંધ કરી દીધી હતી. આવા બધા ગુસ્તાખીઓ સરકાર કરતી હોય છે, એમાં ના નહીં. પણ તમે જેમ કીધું તેમ કોણ ખરીદી લે છે અને કોણ રદિયો આપે છે, આ બધી અફવાઓ એટલા માટે ઉડી કારણ કે ગુજરાત સમાચારના હવે કેટલાક ભાગલા પડ્યા હોવાનું બજારમાં જાણવા મળે છે, ઓથેન્ટિક નહીં. પણ સ્મૃતિબેન ને શ્રેયાંશ સાહેબ જે જમાનામાં બધી રીતે સંભાળતા હતા એવું હવે નથી, એવું લોકો કે છે. અને એ જ પોલાણ છે, એ જ નબળાઈ છે કે જેથી કરીને સરકારે આવી ગુસ્તાખી કરી. બાકી જે કેસ અત્યારે નોંધ્યો હોય તે એ કેસ કઈ પહેલી વખત બોણી થયો હોય એવું નથી. તમામ લોકો પોતાની રીતે ચોપડા આડા અવળા ચિતરતા હોય છે. વાંક કાઢવો હોય તો તાજમહલમાંથી પણ નીકળે. એટલે ગુજરાત સમાચારને અત્યારે હાથ ઉપર લીધું છે. પણ એનું કારણ એ નથી કે ગુજરાત સમાચારે કોઈ એવું લખાણ લખ્યું અત્યારના કે જે જનતા માટે હિતમાં હોય ને સરકારની વિરુદ્ધમાં હોય એટલે કાળ વાળીને, એવું નથી. ક્યાંક બીજી રીતે લાગી ગઈ છે, છેડો અડી ગયો છે, તિખારા ઝેર્યા છે, એ વાત હકીકત છે. નહીતર તો જનતાની વિરુદ્ધમાં તો જ્યાંથી ગુજરાત સમાચાર 1932 થી શરૂ થયું આજ સુધીનો એનો ઇતિહાસ રહ્યો છે. અને આ તો કાંઈ નથી અત્યારે લખાય છે તો કાંઈ નથી. તમે ને હું બધા એના સાક્ષી છીએ કે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે કેવું કેવું લખાતું હતું, અમિત શાહ વિશે કેવું લખાણું હતું, વણજારા કેસમાં જે એન્કાઉન્ટર કેસમાં બધા હાહાકાર મચાવે એવું લખાતું હતું. તો તે દિવસે તો ન પકડીને ઠાહી દે. હમણાંના નજીકના ગુજરાત સમાચારના ઇતિહાસમાં, નજીકના ઇતિહાસમાં તો કોઈ એવું લખાણ કે એવી કોઈ મેટર આપણા કમસે કમ ધ્યાનમાં, આપણે તો છાપાની લાઈનના માણસ છીએ, કોકે કઈક કીધું હોય તો આપણને કોઈ કે ખરા કે ફલાણું લખ્યું એ ભયંકર છે, ન હોય તો આપણને ખબર પડે કે આ ભયંકર લાગે છે. પણ એવી કોઈ લખાણ અત્યારના નજીકના ભવિષ્યમાં લાગતું નથી. પણ સરકાર સાથે ગમે તે રીતે થયું હોય એટલે બુદ્ધિપૂર્વક એને આ વ્યવસ્થા કરી છે કે એને પ્રેશરમાં લાવવામાં આવે અને આ રીતે એને હેરાનગતિ કરવામાં આવે. તો જો એ આપણે કીધે અમે કહીએ અમારે કુકડે હવાર કરે તો આવી એની ઈચ્છા છે, પછી જે થાય તે. જી બિલકુલ સર. હવે એક ચર્ચા એ પણ કરવી છે કારણ કે અમરેલીનો પાયલ ગોટીવાળો કેસ સખત ચર્ચામાં રહ્યો, અને પાયલ ગોટીના કેસમાં આજે સાયબર પોલીસ મથકે પાયલ ગોટીને બોલાવવામાં આવ્યા, અને એવું કહેવાય રહ્યું છે કે પાયલ ગોટીને હવે તાજના સાક્ષી બનાવવાની
ચર્ચા ચાલી રહી છે કે પાયલ ગોટી ત્યાં આવે એટલે એની સાથે વાત કરી અને તાજના આખી ઘટનામાં સાક્ષી તરીકે બનાવી દેવા. તમને શું લાગી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક સરકાર જે ભીસમાં હતી એ ભીસમાં હવે સરકારે પાયલ ગોટીને તાજના સાક્ષી બનાવવા પડી રહ્યા છે? સરકાર ભીંસમાં નહીં, હંમેશા પ્લસમાં જ હોય છે. હવે પાયલબેન ગોટીને તમે કહો છો એમ જો તાજના સાક્ષી બનાવે, પેલા તો આપણા ઓડિયન્સને ખબર પડે કે તાજના સાક્ષી એટલે શું. તાજના સાક્ષી એટલે ઈ જે નિવેદન લખાવે એને પ્રમાણિત માનવામાં આવે, અદાલતના ચુકાદા જેવું. એમાં શંકા કુશંકા કરવાની થતી નથી. એટલે પહેલી વાત તો ઈ. હવે શું નિવેદન આપે એના ઉપર સરકાર ક્યારે રાજી થઈ હોય, પહેલી વાત તો ઈ. સરકાર તો જ રાજી થાય એની ફેવરમાં વાત હોય તો. પાયલ ગોટી સરકારની પછેડી ખેંચી લે એવું હોય તો કોઈ તાજના સાક્ષી બનાવે નહીં. ગમે તેમ રીતે કરી એન કેન પ્રકારેણ સામ દામ દંડ ભેદ એ જે રીતે મનાવવામાં આવ્યો એ રીતે એને તાજના સાક્ષી બનાવશે ધારો કે, તો પાયલબેન પણ એવું મીઠડું મીઠડું નિવેદન આપશે કે એ જે કાંડ આખું જે પાયલ ગોટી કાંડ બની ગયું હતું એ કાંડનું બધી જ હવા નીકળી જાય. આ સરકારની પોલિસી. અને સરકાર, આપણે બધાને જેને સરકાર કહીએ છીએ સાહેબ, એ સરકાર બરકાર જેવું કઈ છે નહીં. ઇટ્સ એ વહીવટદારો. આ બધા વહીવટદારો છે, એને ખેલ નાખવાની વાતો છે. અહીંયા આમ છે, ગોંડલમાં અમિત ખૂંટના ધર્મપત્ની જેણે આપઘાત કર્યો એના ધર્મપત્નીએ ગુજરાતના મુખ્યમંત્રીને ટપાલ લખી ને માગણી કરી કે મારા પતિને આપઘાત કરવા માટે થઈને જેને ષડયંત્ર રચ્યું છે એવા લોકોની ધરપકડ હજી સુધી કેમ કરી નથી. હવે તમે કયો, આ પાયલ ગોટી કાંડ તો હજી જૂનું છે, આ તો તાજે તાજું છે. એને જેની ઉપર આરોપ છે એ તો હજી છૂટે, એની ધરપકડ તો થઈ નથી. અને એ પાછા બધા જ મીડિયા સેન્ટર્સમાં જાય છે, ઇન્ટરવ્યુ આપે છે, વિડીયોથી પોતાનો વિડીયો ઉતારીને ક્લેરિફિકેશન કરે છે. તો આ મજાક નથી. તમે કમસે કમ પોલીસ તમને ગોતે નહીં તો તમે નિર્દોષ હો તો તમે સામેથી હાજર થઈ જાવ. તમે નિર્દોષ જ છો, પછી ક્યાં સવાલ છે કે ભાઈ તમારે ગોતવો નહીં, આવ્યો હું પોતે હાજર થઈ જાઉં છું, બોલો તમારે શું પૂછવું છે. આ કેસમાં અમારો કોઈ હાથ નથી. પણ તમે બધી જ ગોઠવણ .com કરી અને પછી હાજર થાવ તો એ કાયદાની મજાક નથી. એમ પાયલબેન હવે ધારો કે આનામાંથી તાજના સાક્ષી બને અને એ ક્યાંક ફેરવી તોડે કે ઓકે ભાઈ હવે આવું કઈ થયું નથી, ભગવાન હવને સુખી રાખે, તો એ કાયદાની મજાક નથી. તમે એક સમયે તમે પીડિતા કરીને પાટીદાર કરીને આખા ગામ ગધેડો કર્યો અને ગામમાં ઓહાપોહ મચાવી દીધો, ગામમાં નહીં આખા રાજ્યમાં. અને હવે સરકારની તમે તાજના સાક્ષી સરકારના ઈશારે બનો અને કાલવાર તમે એમ કહો મને આવું કઈ થયું જ નતું, અથવા તો સરકારની ફેવરનું વિધાન કરો, તો પ્રજાએ સમજવું શું? મને તમે કહો. જનતાએ હવે આમાં કોને પીડિત ને કોને લાભાર્થી સમજવા? મારી દ્રષ્ટિએ તો આવા જે કેટલાક કોમ્પ્લિકેટેડ ઇસ્યુ હોય ને એમાં જનતા પીડિત છે ને આ બધા જ પાત્રો છે ને લાભાર્થીઓ હોય છે, વેલા મોડા પણ લાભાર્થી. પીડિત તો હું ને તમે જનતા હોઈએ છીએ. બધા ખિલવાડ કરે છે કાયદાની, બુદ્ધિપૂર્વકની. હવે તમે વિચાર કરો, જે પાયલ ગોટી કાંડ છે, તમે જેનો પ્રશ્ન ઉપસ્થિત કર્યો, 2-3 મહિના સુધી સરકારો હચમચી જાય એવા આક્ષેપો થયા, સંમેલનો થયા, SIT નિમાણી, નિર્લિપ્ત રોઈ જવાની તપાસોમાં, માનવ અધિકાર પંચ આવ્યું, કૌશિક વેકરિયા હાય ના ચારેક ઓર બધા પુતળા દહન થયા ને ફલાણું થયું ઢીકણું થયું. ગૃહમંત્રી એરપોર્ટ હવાઈ વડે હેલિકોપ્ટર વડે ત્યાં ગયા, એની બધી વાતચીત કરી. કેટલું શું ન થયું એ મને કયો. અને હવે પાયલબેન એમ કે ના 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 આવું કઈ હોયું નહીં. તો તમારી જાણ ખાતર આજથી વર્ષો પહેલા એશિયાડ ગેમનું આયોજન દિલ્હીમાં થયું હતું. સુરેશ કલમાણીથી માંડીને કોંગ્રેસની શીલા દીક્ષિત સરકાર અરબો ખરબો રૂપિયા ખાઈ ગયા એવી ફરિયાદ જે તે સમયે થઈ હતી. સુરેશ કલમાણી એના ઇન્ચાર્જ હતા અને ફરિયાદ એવી થઈ કે હિન્દુસ્તાનના ઇતિહાસમાં આનાથી મોટો કોઈ ગોટાળો નથી એમ કરીને એ લોકોને જે તે સમયે કોર્ટ કબાડા થયા, જેલમાં નાખી દીધા, એની આબરૂ ગઈ, સરકાર ગઈ, હાહાકાર મચી ગયો, કોંગ્રેસ ઉપર ભ્રષ્ટાચારની છાપ લાગી ગઈ. હવે 15 દી પહેલા શું થયું ખબર? 15 દી પહેલા ઈડીએ કીધું કોર્ટમાં, હે ફાતડા જેમ ફરી ગયા કે આવું જ કઈ છે નહીં, આવું કઈ હતું જ નહીં. એટલે બોલો, તો તમને હું તો કહું ઈડી વાળા જે હોય એને ઠાહી દેવા જોઈએ.
તમે કોકની આબરૂ લૂંટી લ્યો, તમે કોકનું કેરિયર ખતમ કરી નાખો, તમે એની પાર્ટીને ભ્રષ્ટાચારી કહી દો, એની હરીફ પાર્ટીને એના જ મુદ્દો મેઇન બનાવી એજન્ડાને સરકાર બનાવડાવી દો, આટલો મોટો ઉથલ પાથલ કરો ને તમને કઈ સજા નહીં. હવે તમે કહો લે આવું કઈ હતું જ નહીં, તો હું તમારા બાપાની પેઢી છે. એટલે આમાં આવા બધા જે તંત્ર જે છે ને એ ખિલવાડ કરે છે. કોણ? તંત્ર વાહકો પોતે આના ખિલવાડ કરે છે. અત્યારે ગુજરાત સમાચારમાં બાહુબલી શાહની ધરપકડ કોના ઇશારે થઈ આખું ભારત જાણે છે. આખું ગુજરાતમાં ચોરે ને ચૌટે ચર્ચા છે કે સરકારમાંથી એ લોકોએ કીધું તો તંત્ર આવું ભરે. તો હવે જે તંત્રએ આ કાર્યવાહી કરી, હું તો એમ કહું બાહુબલી શાહ અથવા તો ગુજરાત સમાચારે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને દૂધનું દૂધ પાણીનું પાણી રજૂ કરીને પોતાને વકીલો નિર્દોષ સાબિત થાય તો એટલેથી અટકવું ન જોઈએ. જેના ઈશારે આ કામ થયું છે એ કામ કરનારા અને જેને ઈશારો કર્યો હોય તે એ બધાય પાપી લોકોને સજા શું કામ ન થવી જોઈએ? એટલે તમે કોકની આબરૂ લઈ લ્યો છો. એવડું મોટું એમ્પાયર છે, વર્ષોથી જનતાનો અવાજ બનતું આવ્યું છે, એની તમે આબરૂ લૂંટી લ્યો અને તમે એમ કહો છો કે કાળું ધોળું કર્યું છે, મની લોન્ડરિંગ કર્યું છે, ફલાણું ઢીકણું, અને એટલે તમે દબાવવાની કોશિશ કરી દાખલા તરીકે. અને જો નિર્દોષ હોય તો વાત કરું છું, દોષિત હોય તો પ્રશ્ન જ નથી. પણ નિર્દોષ હોય તો તમે આનું વળતર કઈ રીતે ચૂકવવાના? આ સેમ વસ્તુ એનડીટીવી સાથે થઈ. બાદમાં પ્રણવ રોયને કહી દેવામાં આવ્યું કે એનડીટીવી ની અંદર કોઈ પણ પ્રકારની ફાઇનાન્શિયલ ગડબડી નહોતી અને એનડીટીવી ને ક્લીન ચીટ આપી દીધી પ્રણવ રોયને. પણ આખી સંસ્થા વેચાઈ ગઈ. સંસ્થા અત્યારે અદાનીએ લઈ લીધી છે. એટલે તો બેન ગોપીબેન હું કહું છું, ઈ જ મારી વાત છે ને કે એને કહેવાય બુદ્ધિપૂર્વક ગળું ખોટવાનું. પછી એને કઈ થતું નથી, બહુ ખરાબ છે. હવે તમે જેમ કીધું એનડીટીવીમાં બધી વાત થઈ ગઈ પછી હે કરીને ફળી ગયા, એવી રીતે સુરેશ કલમાણીમાં પણ જે એશિયાડ ગેમ હતું હે કરીને ફરી ગયા. એટલે તમે હે કરીને ફરી જાવ એટલે બીજાનું શું? બીજા તો મરી ગયા, તમે ફરી ગયા. ઓલા તો મરી ગયા ને. સુરેશ કલમાણીની આખી જિંદગીની ઉપર દાગ લાગ્યો કે દુનિયાનો સૌથી ભ્રષ્ટમાં ભ્રષ્ટ પ્રધાન કોઈ અગર હોય તો સુરેશ કલમાણી છે, એવું જે તે સમયે તમે દાગ લગાડી દીધો. એની કેરિયર, એનું મંત્રી પણ તો ગયું, એનું સરકારે ગઈ. કોંગ્રેસ ખુદ ભ્રષ્ટાચારીમાં ડૂબેલી હોવાનું સાબિત થઈ ગયું. એટલે કે જે તે સમયે પ્રસ્થાપિત થઈ ગયું. ભારતીય જનતા પાર્ટી એને કારણે જીતી ગઈ. અવડો મોટો બદલાવ જે કરનારા લોકો ફ્રોડ થી બદલાવ. આ તો મોટું ફ્રોડ નથી, આ તો બાકાયદા ફ્રોડ કહેવાય, કાયદેસરનું ફ્રોડ. કે તમે તંત્રને હાથો બનાવી અને તમારા શત્રુને હણી નાખો છો, તો એની સજા કેમ નહીં? પ્રશ્ન એ થાય. એની સજા થવી જોઈએ. તમે અત્યારે કોર્ટમાં માફી માંગી, સોરી હો ભાઈ અમારે કઈ હતું નહીં, તો સોરીમાં ઓલા ભાઈનું શું? જેને આટલી પીડા ભોગવી, આટલા વર્ષો એને યા તો જેલમાં કાઢ્યા, યા તો અજ્ઞાતવાસમાં કાઢ્યા, વનવાસમાં કાઢ્યા, એના ઉપર થૂ થઈ ગયું અને એની સરકારો ગઈ, એની પ્રતિષ્ઠા ગઈ, ક્યાંય ના રહ્યા નહીં, તો એનું વળતર નહીં ચૂકવવું જોઈએ? અને આ તંત્ર કે જે કોઈ ઈડી હોય, સીડી હોય, સીબીઆઈ હોય, એ ક્યાં કોઈ દૂધે ધોયેલી છે? એક નંબરની ભ્રષ્ટ અને બદમાશમાં બદમાશ એજન્સી તરીકેનું એનું નામ છે. ઈ કોકને ઈશારો કરે, સરકાર જેની હોય એના કલબલિયા વગાડે અને શત્રુ હોય એને હણી કાઢે. આ નિષ્પક્ષ તો છે જ નહીં. આપણે બધા ખોટી વાતો કરી રહ્યા છીએ કે આ સ્વતંત્ર નથી. આ તો સરકારની એજન્સી છે. જેની સરકાર હોય એના ગાડે બેઠે, જેના ગાડે બેન એના ગીત ગાય. એટલે આને સ્વતંત્ર ન માનવું જોઈએ. આ તો કાયદેસરની સરકારની એક પાંખ કહેવાય, બુદ્ધિપૂર્વકની, કાનૂની, કે વિપક્ષોને હણી નાખો, મીડિયાને હણી કાઢો. એટલે સવાલ એ છે બેન, આ પ્રકારની કાર્યવાહી જે છે એની સામે ગુજરાત સમાચાર જેવું હોય કે કોઈ પણ તંત્ર હોય, હું તો કોઈ એને બીજા વકીલો રોકીને આને સજા અપાવડાવવી જોઈએ જો નિર્દોષ હોય તો. અને જો સામે દોષિત ફરે તો ઈ કાર્યવાહીના નામે છૂટી ન જવા જોઈએ. તમે નિર્દોષ, અમે થાય છે કે હવે સુરેશ કલમાણી કહે છે કેમ ભાઈ હું સાચો હતો ને, પણ એનો અર્થ શું? તમે કાળા વાળ હતા ત્યારે આરોપી ઠેર્યા, ધોળા આવ્યા ત્યારે તમે નિર્દોષ ઠેર્યા ને હું એ તો મેરા બરોબર છે. હવે શું કરવાનું? તો એટલા વર્ષનું જે એને નૈતિક, શારીરિક, આર્થિક, માનસિક જે કોઈ એને પીડા ભોગવી છે એનું વળતર તો મળવું જોઈએ ને. અદાલતો ખામોશ કેમ છે કે ભાઈ તમે કોઈના ઉપર આવી રીતે કઈ રીતે મેલા લુગડા ધોઈ શકો છો? એમ તમે ઈડી હો યા સીડી હો, તમે કઈ પેઢી છે તમારી કે તમે હરીફ લોકોને મારી નાખવા પેદા થાવ? એટલે કઈ રીતે ચાલે? કા તમે આરોપીને અપરાધી પુરવાર કરો, હો વાતની એક વાત, અને કા તમે અડોમાં. બાકી તમે કોકના ઈશારે કોકના લુગડા ખેંચી લ્યો ને પછી આબરૂ હોઈ જાય ને પછી 2, 5, 10 વર્ષે પાછા કહો ના એસા તો મેને કોઈ કહા ही नहीं था. ઈ કેમ ચાલે? એટલે આ જે ગુજરાત સમાચારનો કિસ્સો છે ઈ અને પાયલબેન ગોટીનો કિસ્સામાં કદાચિત તમે જેમ કહો છો, તમારી ઇન્ફોર્મેશન પ્રમાણે વાત કરું છું કે જો ઈ સરકારી પ્રવક્તા જેવા બની જશે, જેને આપણે કહીએ છીએ કે તાજના સાક્ષી, ઈ વન કાઇન્ડ ઓફ સરકારી પ્રવક્તા. હવે ઈ થાય તો શું થાય ઈ કેસે,
કે આવું કઈ છે નહીં, કૌશિકભાઈ ના ઈશારે નહીં, આ તો કેટલાક પોલીસ વાળાએ કે કોકે કઈક ઉલ્લુ બનાવ્યા હતા એટલે આવું થયું હતું, બાકી મને કઈ કરવામાં આવ્યું નથી. લ્યો બોલો હવે શું કરી લેવો. એટલે હું કામ કોંગ્રેસના જે જેનીબેન ઠુમ્મર એણે આને બહુ જ મદદ કરેલી બેનને, પીડિતાને, પાયલબેનને, બરાબર. હવે ઈ પાયલબેન કાળેવાર એમ બોલે કે મને તો ગેનીબેન ઠુમ્મરે આવી રીતે ચડાવી હતી એટલે મેં આવા નિવેદનો આપ્યા હતા. પણ સર એવું પણ બની શકે ને કે પાયલ ગોટી ત્યાં આગળ એવું પણ કહી શકે ને કે આટલા પોલીસ વાળા હતા, આ પોલીસ વાળાની વિરુદ્ધમાં એક્શન લો. ઈ તો લેવાય, સસ્પેન્ડ થઈ ગયા. એક્શન હું સસ્પેન્ડ થઈ એસપી ગયા. ક્યાં સસ્પેન્ડ થયા છે? એસપી પણ ત્યાં સસ્પેન્ડ થાય હાજર તો હતા બેન એવું ઈ કહેવાય સજા છે. છે. સાંભળો, ના બેન એવું છે, ઈ સજા તો છે નહીં. ઈ સસ્પેન્ડ થાય એટલે અડધો પગાર ઘરેથી મળે ને અડધો કટકટાવે પાછા. તમે જો રિયલ સેન્સમાં વાત કરું, સસ્પેન્ડ મારીને તમારી ભાષા છે, લોકોને એમ કે ઓહો હો સસ્પેન્ડ એટલે હું, સસ્પેન્ડ એટલે હરામનો પગાર અડધો ઘરે મળે અને ઓળખાણ તો એને બધાને ખબર છે. સસ્પેન્ડ એટલે 2-4 મહિનામાં પાછો આવી જવાનો, એટલે એના કઈ સંપર્કો તૂટી જાય નહીં. ઈ અમુકો ઘરે બેઠા બેઠા હપ્તાથી માંડીને બધું બેફિકર થઈને ઉઘરાવે, કોઈ પણ પ્રકારની સેહ શરમ વગર, કારણ કે સસ્પેન્ડ થયેલા છે એટલે એની ઉપર તો કઈ કોઈને આક્ષેપ જાય નહીં, એટલે હપ્તા ચાલુ રહે, અડધો પગારે હરામનો ઘરે મેળો થાય અને વળી પાછા 6 મહિના પછી પાછા આવે એટલે ડબલ પૈસા કટકટાવી લે. કારણ કે હવે એની આબરૂ પણ હોય તો ગઈ હોય, ગધડે તો છાપામાં થઈ ગયો કે ભાઈ આવા છે. હવે એવું થઈ ગયું એટલે આબરૂની બીક જે સામાન્ય રીતે મોટા ભાગે લોકોને એવી હોય છે કે ભાઈ આબરૂની બીક હોય, હવે આબરૂની બીક હટી જાય તો પછી ક્યાં પ્રશ્ન આવે, એટલે એ તો પછી પાછો કટકટાવશે. એટલે આ કોઈ સજા જ નથી સસ્પેન્ડ. આ પાયલ ગોટી હવે જો કદાચ આવું કરે તો એ તમારી જાણ ખાતર જેનીબેન ઠુમ્મર જે છે એના જેવાને ફસાવાની જ વાત કરશે. ફસાવાની એટલે ઈ કહેશે કે મને આ બેને એમ કીધું હતું કે તમે આવું કરો તો તમને હું આમ કરી નાખી તેમ કરી નાખી એટલે હું બોલી હતી, બાકી આવું કઈ છે નહીં. તો જ સરકાર રાજી થઈ હોય. સરકાર કઈ ઓછી માયા નથી. અને એવું થાય તો આ બેન છે ને ભવિષ્યમાં કોઈની ઉપર કોઈ ભરોસો નહીં કરે. તો પછી જે લોકોએ આ બેનને પીડિતા કરીને જે તે સમયે ગામ ગધેડો કર્યો હતો ગજ્યું હતું, હવે પછી દરેક લોકોએ, ઇવન આપણા સહિતના મીડિયાઓએ પણ બિલકુલ નીર ક્ષીર તારવીને વાત કરવી પડશે. તમારી જાણ અમિત ખૂટ રીબડા વાળાએ આપઘાત કર્યો એની પેલા સગીરા પીડિતા હતી કે નહીં? પીડિતા ફરિયાદમાં પછી ખબર પડી કે આ તો લાભાર્થી હતી, પીડિતા નહીં, બલકે ષડયંત્રકાર હતી. તમે વિચાર કરો ક્યાં કેવું મોડ લે છે. આપણે બધા પાગલ થઈને પીડિતા કરીએ. હું હંમેશા કહું પણ હજી સુસાઇડ કેસમાં પણ આગળ પોલીસ ઇન્વેસ્ટિગેશન તો બાકી જ છે, એટલે પોલીસ ઇન્વેસ્ટિગેશન થશે તો વધારે ક્લિયર થશે. પોલીસનું ઇન્વેસ્ટિગેશન બાકી નથી, સેટિંગ બાકી છે. ઇન્વેસ્ટિગેટિંગ નથી બાકી, સેટિંગ બાકી છે. અત્યારે એક ભાઈને ઉભા કર્યા મિસ્ટર એક્સ. તમે વિચાર, આવું દુનિયામાં કઈ સાંભળ્યું? પોલીસ વડા એમ કે છે કે મિસ્ટર એક્સ જે છે એની સાથે આ સગીરા છે 1 વર્ષથી સંપર્કમાં હતી, એને આ બધું કારસો રેસો. હવે કારસો રચે, શરીરના સોદા કરે, લાખો રૂપિયાની લાંચ લે, છતાંય સગીરા હો, પાછી સગીરા. એટલે સગીરા નિર્દોષ કોને કહેવાય? જેને પોતાને શરીરનું ભાન ન હોય એ નિર્દોષ. નાના બાળકો કપડા વગરના રખડે એને ખબર ન હોય એટલે, બાકી સગીરા છે ને. તો આટલું બધું ષડયંત્ર રચે છે, હની ટ્રેપ કરાવે, પોતાના દેહનો સોદો, તોય સગીરા. એટલે ઉંમરને શું લેવા દેવા? આ 13 વર્ષના છોકરાથી સગર્ભા ન બની ગઈ ટીચર, શેનો સગીરા? એટલે એ બધું છોડો યાર, આ બધું પાપના પોટલા છે. આમાં કોઈ સગીરા બગીરા કુછ નહીં. કાયદાને ઉલ્લુ બધા બનાવે છે કાયદાની છટકબારીઓમાંથી. અને સગીરાની જેના પેટમાં પાપ હોય ને એ 5 વર્ષનો હોય ઠામ મારી નાખવો જોઈએ, તો જ મેળ પડે. કાયદો કાયદાની રીતે કામ કરે તો આ તો બધું હાલે છે જગતમાં. ગઈકાલે સગીરા હતી, નિર્ભયા જેવું ગણાતી હતી ને, પીડિતા હતી ને, વળી પાછી લાભાર્થી થઈ ગઈ, હવે ષડયંત્રકાર થઈ ગઈ, એની ધરપકડ થઈ. જુઓ તો ખરા, કોઈ આ મજાક છે કાયદાની? આ તો ઠીક છે, ઓલો મરી ગયો કે નહીં, જણ તો વયો ગયો કે નહીં? તમે એક તમારા તથા કથિત ષડયંત્રમાં ઓલો માણસ ટીંગાઈ ગયો, એના પત્ની રદલી પડ્યા, 9 વર્ષનો છોકરો રદલી, ત્યાં જેવી કોઈ ચીજ છે? કોઈ માણસ મરી જાય ત્યાં સુધી તમે લોકો કાયદાની ખીલવાડ કરો. એટલે પોલીસની તપાસ નથી બાકી, સેટિંગ બાકી છે. મિસ્ટર એક્સ તરીકે કોને ફિટ કરવા, અને ફિટ કર્યા પછી એને પાસે પોપટ જાત ભણાવવા તો પડશે ને કે તારે આટલું કહેવાનું એટલે અમારો તાળો મળે. ને તો એ ભાઈનું નામ તો કોઈ દી સંભળાણું નથી. જુનાગઢમાંથી બેયને એવી વ્યવસ્થા છે, તમારી જાણ ખાતર. જોઈએ એટલા ગુનેગારો ઓઢી લેવા વાળા મળે છે, જોઈએ એટલા, એના ચોક્કસ પ્રકારના ભાવ હોય છે. એ ઓઢી લે, ઘડી જેલમાં જ આવે, એને જેલમાં મેલમાં બધું હરખું હોય, એ બધું છોડાવી લે. તમે ભૂલી જાય, બીજા ઇસ્યુમાં પડી જાય તો આ લોકો છૂટી જાય. છોડો યાર, આ બધી મજાક મસ્કરી છે કાયદાની. જનતાને આમાં કાંઈ લેવા દેવા નથી. બોલી દીકરી જેમ જેવું દુઃખ એને ભોગવવું પડે. એને એનો ધણી ખોયો,
એના માવતરે એનો છોકરો ખોયો, દીકરાએ એનો બાપ ખોયો. એટલે આ કાયદાને ઢાલ બનાવીને ઉલ્લુ બનાવનારી બધી GS ના દરોડાથી માંડીને તમે પાયલ ખૂટીથી વાયા આ બેન અમિત ખૂટ સુધીની વાત કરું છું, બધી જ જગ્યાએ કાયદાને ઢાલ બનાવીને બધા પોતપોતાના એજન્ડા સેટ કરી રહ્યા છે બેનજી. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર બેન. તો આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.